આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા ભટલાઈ કોમ્યુનિટી હોલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આપો તો મેળવોની પ્રેરણાદાયી થીમ સાથે આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓના હિંમત, સમર્પણ અને ત્યાગને વંદન કરી તેમનો ખાસ સત્કાર કરવામાં આવ્યો। ભટલાઈ કોમ્યુનિટી હોલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ અતિથિ તરીકે 84 વિધાનસભા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને અદાણી હજીરા પોર્ટના CEO શ્રી પંકજ ઉકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં 84 તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ શ્રી નિલેશભાઈ તડવી, 84 તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી લતાબેન પટેલ, સુરત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડ, ભટલાઈ સરપંચ શ્રીમતી નર્મદાબેનસિંહ પટેલ, ઉપસરપંચ શ્રી છોટુભાઈ આર પટેલ સહિતના અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિતિ દાખવી હતી। AHPL હજીરાના AGM શ્રી ભાવેશ ડોંડા, 84 તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી મયુરીબેન SI ગાઈન અને દંડક શ્રીમતી સંગીતાબેન સેલર પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા। મુખ્ય મહેમાન શ્રીમતી ભાવિનીબેન પટેલે જણાવ્યું હતું કે મહિલાઓ જ્યારે આપવાની ભાવનાથી કાર્ય કરે છે ત્યારે સમાજમાં સકારાત્મક પરિવર્તન આવે છે। આપો તો મેળવોની ભાવના સાથે મહિલાઓ સ્વયં સશક્ત બને છે અને સમાજને પણ સશક્ત બનાવે છે। ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈએ મહિલાઓના વિકાસ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી અને વધુમાં વધુ મહિલાઓએ આ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી। અદાણી હજીરા પોર્ટના CEO શ્રી પંકજ ઓકેએ જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન હંમેશા મહિલા સશક્તિકરણ માટે કટિબદ્ધ છે। અમે વિવિધ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, સ્વ-સહાય જૂથો અને આર્થિક સ્વાવલંબનની તાલીમ આપીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહિલાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા, જેમણે સૌનું મન મોહી લીધું હતું। શીતલ પટેલ, અદાણી ફાઉન્ડેશન। નમસ્કાર। આજે અમે અદાણી ફાઉન્ડેશન તરફથી મહિલા દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી, જેમાં 500થી પણ વધારે ભાગ લીધો। 2 દિવસ પહેલાં ઉમરપાડામાં જે ઉજવણી કરી હતી તેમાંથી 800 જેટલી આદિવાસી મહિલાઓએ ભાગ લીધો। અમારા ડૉક્ટર પ્રીતિબેન અદાણીનું સ્વપ્ન છે કે ગામડાની જે નારી છે એનું પૂરેપૂરો ભાગીદારી એ સમાજના વિકાસ, દેશના વિકાસમાં મુખ્ય ફાળો રહે, તે હેતુથી અમે લોકો અલગ અલગ હેલ્થ, શિક્ષણ અને એ લોકોને આજીવિકામાં મદદ કરીને બહેનો પોતાના રીતે પગભર બને, આત્મનિર્ભર બને, સશક્ત બને, સ્વાવલંબન બને અને બહેનો એ દેશના અને ઘરના વિકાસમાં પણ મુખ્ય ભૂમિકામાં આવે, તે હેતુથી અદાણી ફાઉન્ડેશન અલગ અલગ રીતે મહિલાઓને મદદ કરે છે। અને આજે આ દિવસે અમારા રિસ્પેક્ટેડ અદાણી હજીરાના CEO પણ ઉપસ્થિત રહ્યા અને ભાવેશભાઈને હું અત્રેથી ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું।